હવે ફરીથી આપણે જે વાત કરી અત્યાર સુધી કુલમ્બના નિયમ બાદ હવે સુપરપોઝિશન પ્રિન્સિપલ એટલે કે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કેટલાક સરળ દાખલાઓથી ફરીથી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે તમને ક્વેશ્ચનની અંદર સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જો હળવા ક્વેશ્ચન પૂછવા હોય તો એવા કંઈક પૂછી શકાય કે ફોર એક્ઝામ્પલ તમને એક ત્રિકોણ આપેલું છે. ત્રિકોણ મતલબ સમબાજુ ત્રિકોણની આપણે વાત કરીએ છીએ. એક સમબાજુ ત્રિકોણ છે. બધા જ શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર પ્લસ q છે. સમબાજુ ત્રિકોણ છે મતલબ ત્રણે ખૂણાનો સરવાળો થશે 180. તો એ બિંદુ પર જે વિદ્યુતભાર છે તેના પર લાગતું પરિણામી બળ શોધો અથવા ચોખ્ખું બળ શોધો. બીજી એક વાત કહી દઉં. ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી છે? a જેટલી. ચલો સૌથી પહેલા એ ઉપર કેટલા બળ લાગશે? બે. કયા? એક b દ્વારા અને એક c દ્વારા. b દ્વારા જે બળ લાગશે એ બળ આ દિશામાં લાગે અને હું કહું છું F A B, અને c દ્વારા જે બળ લાગશે એ બળ આ દિશામાં લાગશે એ આવશે F A C. આ બે વચ્ચેનો ખૂણો કેટલાનો? 60 ડિગ્રીનો. જો સમબાજુ ત્રિકોણ છે ત્રણે ખૂણા સરખા, આ 60 નો હોય તો ઉપરનો ખૂણો 60 નો થાય. તો હવે બે બળોનું પરિણામી બળ શોધવું હોય તો શું લખાય? સૌથી પહેલા તો FAC is equal to FAB is equal to KQ square by A square. હવે જો પરિણામી બળ FA હોય તો FA બરાબર શું લખાય? બે બળોનો સદિશ સરવાળો કરીને પરિણામી બળ મેળવવાનું છે. તો એના માટે આપણે લખીએ છીએ √ of A square plus B square plus 2AB cos theta. એટલે અહીંયા આવશે √ of FAB square plus FAC square plus 2FAB FAC cos theta. આવું આપણને એક સૂત્ર મળશે is equal to, ચલો FAB એટલે KQ square by A square. અને હું ત્યારે લખી નાખું છું F વડે તો અહીંયા આવશે F square plus F square plus 2 FAB into FAC એટલે ફરીથી F into F F square અને cos theta. theta ની કિંમત કેટલી છે? 60. તો અહીંયા આવશે cos 60. cos 60 એટલે 1/2. તો અહીંયા આવશે 2F square plus 2F square into 1/2. બે ફરીથી કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે FA is equal to √3F square અથવા FA is equal to √3F. તો આવી રીતે કંઈક ક્વેશ્ચન આપેલો હોય. હવે આ જ ક્વેશ્ચનમાં આપણે ચેન્જ કરી નાખીએ. દાખલા તરીકે તમને એવું આપેલું હોય કે સમબાજુ ત્રિકોણનો જ ફરીથી એક કેસ આપણે કન્સિડર કરીએ છીએ. જેની અંદર સમબાજુ ત્રિકોણ જ છે, પરંતુ આ સમબાજુ ત્રિકોણમાં A minus Q, B plus Q અને C plus Q આવા ત્રણ વિદ્યુત ભારો છે અને આપણે ગોતવાનું છે એ ઉપર લાગતું પરિણામી બળ. તો એ ઉપર લાગતું પરિણામી બળ ગોતવું હોય તો એ પરિણામી બળ કેવી રીતે મળે? તો એના માટે તમારે પહેલા FAB અને FAC ગોતવું પડશે. FAB આ દિશામાં આવે
અને FAC આ દિશામાં આવે. જો FAB અને FAC મળી જાય તો હવે ત્રિકોણ છે અહીંયા બાજુની લંબાઈ ફરીથી હું લઈ લઉં છું એ જેટલી. આપણે અત્યારે માત્ર કન્સેપ્ટ થી આગળ વધવું છે. તો આ ખૂણો 60 ડિગ્રી નો, તો અહીંયા પરિણામ શું આવશે? ફરીથી વાત કરીએ. FAB is equal to FAC is equal to F. તો આના ઉપરથી લખાય FA is equal to under root of FAB square plus FAC square plus 2FA FAB AC मतलब F into F એટલે F square અને cos 60. cos 60 એટલે અહીં આવશે 1/2 1/2 અને 2 બે કેન્સલ થઈ જશે. તો અહીંયા પરિણામી બળ શું વધશે? F is equal to under root 3F. તો આ પરિણામી બળ મળશે. FA is equal to under root 3F. કંઈક આગળના ક્વેશ્ચનની જેવો જ એક ક્વેશ્ચન છે. ચલો ફરીથી સુપરપોઝિશન પ્રિન્સિપલની અંદર થોડુંક આનાથી વધારે એક સ્ટેપ આગળ વિચાર કરીએ. દાખલા તરીકે તમને એક ચોરસ આપેલું છે. એ ચોરસની અંદર 4 માંથી 3 શિરોબિંદુમાં +q અને એક ચોથા શિરોબિંદુમાં -q વિદ્યુતભાર મૂકેલો છે. તો -q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. ફરીથી એક ક્વેશ્ચન લઉં છું. ક્વેશ્ચન ની અંદર તમને કંઈક એવું આપેલું છે. A B C અને D આપણે શોધવાનું છે એ ઉપર લાગતું પરિણામી બળ અથવા એ ઉપર લાગતું કુલ બળ. શરત આપેલી છે એ ઉપરનો વિદ્યુતભાર -q, B ઉપર q, C ઉપર q અને D પર q વિદ્યુતભાર છે. હવે જો આવી રીતે હોય તો એ ઉપર લાગતું કુલ બળ શોધો. વિદ્યુતભાર એ પર લાગતું કુલ બળ શોધો. તો એ ઉપર કોણ કોણ બળ લગાડશે ને કેવા પ્રકારના લગાડે? તો સૌથી પહેલા આ B બિંદુ ઉપર રહેલો વિદ્યુતભાર q એ -q ને આકર્ષી બળ લગાડશે. D ઉપર વિદ્યુતભાર q, A ઉપર વિદ્યુતભાર -q. તો D થી A તરફ એ ફરીથી આકર્ષી બળ લગાડે. C ઉપર q, A ઉપર -q. તો ફરીથી આ પણ આકર્ષી બળ લગાડે. મતલબ વિદ્યુતભાર A ને અલગ અલગ 3 દિશામાં આકર્ષી બળ લાગશે. પહેલું આકર્ષી બળ A થી B તરફ, બીજું આકર્ષી બળ A થી C તરફ અને ત્રીજું આકર્ષી બળ A થી D તરફનું હોય. હવે આની અંદર ફરીથી ક્વેશ્ચન ની અંદર હું લઈ લઉં છું બાજુઓની લંબાઈ કેટલી? સ્મોલ a જેટલી. જો ચોરસની બાજુની લંબાઈ સ્મોલ a જેટલી હોય તો એ ઉપર લાગતું પરિણામી બળ શોધો. પરિણામી બળ શોધવા માટે સૌથી પહેલા FA dash is equal to FB plus FB. FD એ ઉપર લાગતું પરિણામી બળ એટલે B ના કારણે અને
ડી ને કારણે પરિણામી બળ આપણે શોધવું પડશે. તો બી અને ડી ને કારણે જો આપણે પરિણામી બળ શોધવું હોય તો ડી ઉપર બળ આકર્ષી પ્રકારનું, બી ઉપર પણ આકર્ષી પ્રકારનું, તો FD કેટલું આવશે? FD કે q² by a². FB કે q² by f². પરંતુ FD અને FB બંને કાટખૂણે છે તો એનું પરિણામી બળ જો આપણે મેળવવું હોય તો અહીંયા લખાય FA' is equal to under root of q² by a² whole square plus q² by a² whole square plus 2 kq by kq² by a² into one more time kq² by a² cos 90. Now cos 90 is 0. So હવે જો cos 90 ની કિંમત 0 હોય તો આ ત્રીજું પદ આખે આખું શૂન્ય થઈ જાય. જો ત્રીજું પદ આખું શૂન્ય થઈ જાય તો હવે અહીંયા પરિણામ શું મળશે? under root of 1 plus 1 એટલે 2 kq² by a² નો સ્ક્વેર. તો FA' is equal to root 2 kq² by a² અથવા FA' is equal to root 2f. આ આપણને મેળવ્યું શું મળ્યું? માત્ર B અને D દ્વારા. હવે C ઉપર કેટલું આકર્ષણ બળ લાગે તો એના માટે આપણે આ અંતર શોધવું પડે ને જો એ અંતર શોધવું હોય તો પાયથાગોરસનો નિયમ એ અંતર √2 જેટલું હોય એવું આપણે પાયથાગોરસ પરથી લગાડી શકીએ. આ અંતર એ છે, આ અંતર પણ કેટલું આવશે? a જેટલું. તો આ અંતર a જેટલું, આ અંતર a જેટલું, તો આ અંતર કેટલું થાય? √2a. જો એ અંતર √2a હોય તો લખાય FC is equal to k q1 q2. મતલબ q1 એટલે q અને q2 એટલે q કે q² divide by r² √2a whole square એટલે એ આવશે કે q² divide by 2a². હવે આ જે પદ આવ્યું એની અંદર kq² divide by a² એ પરિણામી બળ F દર્શાવે છે. તો અહીંયા લખાય FC is equal to 1/2f. આ બંને બળોની દિશા ચેક કરો. FD અને FB એની એક્ઝેક્ટ વચ્ચે, કારણ કે બંનેનું મૂલ્ય સમાન હતું. આ પહેલું બળ લાગ્યું FA' અને FC'. તો FC' માટે કેટલું બળ આવ્યું? 1/2f. તો કુલ બળ મતલબ અસરકારક બળ કરવું હોય તો શું કરવાનું? બંને બળોનો સરવાળો. બંને બળો એટલે કયા કયા? તો પહેલું આવશે √2f plus 0.5f. તો આ અસરકારક બળ આપશે. અસરકારક બળ F effective is equal to √2 plus 0.5 into F. તો આ કેટલા ક્વેશ્ચન હતા જે ક્વેશ્ચન ની અંદર સંપાતપણાનો સિદ્ધાંત લગાડીને આપણે સોલ્યુશન કર્યું. જો આવા પ્રકારના કઈ ક્વેશ્ચન હોય તો હવે આની અંદર સંપાતપણાનો સિદ્ધાંત કેવી રીતે લગાડી શકીએ, કયા બળનું પરિણામી બળ પહેલા લેવું તેની આપણે વાત કરી. ફરીથી એક નવા પ્રકારનો ક્વેશ્ચન. આમ કન્સેપ્ટ ખૂબ જ ઈઝી છે, પરંતુ જો એ ધ્યાનમાં નહીં આવે તો ખૂબ જ સહેલો દાખલો ક્યારેક ખૂબ જ અઘરો બની જાય છે. તો એક સરસ મજાનો કન્સેપ્ટ ફરીથી આપણે
આ ટોપિકને આગળ વધારશું એક સરસના એવા કન્સેપ્ટ સાથે. તો ક્વેશ્ચનનો પ્રકાર કંઈક એવો તમને આપેલો હશે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ Q0 પર લાગતું બળ શૂન્ય થાય? ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ Q0 પર લાગતું બળ શૂન્ય થાય? મતલબ ક્વેશ્ચન પહેલા તો સમજવો જોઈએ કે તમને કોઈ બે વિદ્યુત ભાર આપી દીધા હશે, માની લે Q1 અને Q2. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા, એ રેખા પર તમારે કોઈ એક Q0 વિદ્યુત ભારને એવી રીતે લઈ આવવાનો છે, એવી જગ્યાએ મૂકવાનો છે કે જેથી Q0 પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો આના માટે બે શક્યતાઓ રહેલી છે. જો આવા પ્રકારનો ક્વેશ્ચન હોય તો આ ક્વેશ્ચનમાં બે શક્યતાઓ રહેલી છે. એ બે શક્યતાઓ કઈ કઈ? ચલો હવે એની વાત કરીએ. બે વિદ્યુત ભારની જો વાત આવે તો બે શક્યતાઓ કઈ કઈ હોય? એક, બંને વિદ્યુત ભારો કેવા હોય? સજાતીય પ્રકારના. મતલબ બંને વિદ્યુત ભારો કેવા આપેલા હોય? સજાતીય. અને બીજું, બંને વિદ્યુત ભારો કેવા હોય? વિજાતીય. જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય તો એમાં પરિણામ શું મળે? અને બંને વિદ્યુત ભારો વિજાતીય હોય તો એની અંદર પરિણામ શું મળશે? એવા આપણે ચેક કરી લઈએ. જો સજાતીય વિદ્યુત ભારની વાત કરીએ તો સજાતીય વિદ્યુત ભાર માં ત્રીજા વિદ્યુત ભારને ક્યાં રાખીએ તો પરિણામી બળ શૂન્ય થાય? દાખલા તરીકે અહીંયા વિદ્યુત ભાર Q1, આ કોઈ બિંદુએ વિદ્યુત ભાર Q2, આ બંને વિદ્યુત ભાર સજાતીય પ્રકારના છે. મતલબ કાં તો બંને પ્લસ કાં તો બંને માઈનસ. માની લે કે બે વિદ્યુત ભાર પ્લસ છે, થોડીક વાર માટે માની લે, માઈનસ લેશો તો પણ કોઈ ફેર પડવાનો નથી. હવે તમે અહીંયા એક વિદ્યુત ભારને લઈ આવો છો. આ વિદ્યુત ભાર Q0 છે. અહીંયા લઈ આવશો તો ફેર શું પડશે? માની લ્યો કે Q0 પ્લસ છે, મતલબ ત્રણે ત્રણ વિદ્યુત ભાર કેવા થયા? પ્લસ. તો Q1 વિદ્યુત ભાર Q0 ઉપર અપાકર્ષી બળ લગાડશે એટલે આ બાજુ ધક્કો મારે. Q2 વિદ્યુત ભાર Q0 ઉપર આ બાજુ ધક્કો મારશે. હવે જો એક વાત ધ્યાન રાખજો, ક્યાંય પણ પરિણામી બળ શૂન્ય કરવું હોય તો બંને બળો વિરુદ્ધ દિશામાં લાગવા જરૂરી છે. જો આ Q0 ને આપણે કોઈ પણ એક તરફ લઈ જઈએ, આ ધન અને આ પણ ધન, તો જો અહીંયા Q0 ને રાખીએ એવું 2 મિનિટ માટે આપણે વિચાર કરીએ તો આ Q1 વિદ્યુત ભાર આને ધક્કો મારે, Q2 પણ ધક્કો મારે, તો આ બાજુ પરિણામી બળ શૂન્ય થઈ શકે નહીં. એવી જ રીતે આ બાજુ પણ પરિણામી બળ શૂન્ય થઈ શકશે નહીં. તો Q0 ક્યાં લેવો પડે? બંનેની વચ્ચે. આ વાત સમજાઈ ગયા પછી ધ્યાનમાં રાખવાની છે, નહીં કે પાકી કરવાની. જ્યારે બે વિદ્યુત ભારો સજાતીય પ્રકારના આપેલા હોય તો પરિણામી બળ ક્યાં શૂન્ય થાય? તેમને જોડતી રેખા પરના વચ્ચેના કોઈ પણ બિંદુએ. માની લે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r જેટલું છે અને પેલા વિદ્યુત ભારથી Q0 નું અંતર હું લઈ લઉં છું x, તો આ અંતર કેટલું આવશે? r - x. હવે આપણે વાત શું કરવાની છે? પરિણામી બળ કેટલું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. પરિણામી બળ શૂન્ય ક્યારે હોય? જ્યારે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર
વિરુદ્ધ દિશાના હોય. વિરુદ્ધ દિશાની તો આપણે વાત કરી લીધી છે કે q1 q0 ને જમણી તરફ ધક્કો મારે, q2 q0 ને ડાબી તરફ ધક્કો મારે, મતલબ બે બળો વિરુદ્ધ દિશાના થઈ ગયા. હવે વાત આવશે એના મૂલ્યની. એનું મૂલ્ય સમાન હોવું જોઈએ. એનું મૂલ્ય સમાન થવા માટે શરત શું? તો k q1 q0 ડિવાઇડ બાય r સ્ક્વેર એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k q2 q0 ડિવાઇડ બાય એનું અંતર કેટલું? r માઈનસ x હોલ સ્ક્વેર. k q0 બે કેન્સલ થઈ જશે. હવે અહીંયા જે પદ વધ્યું એ પદને હું ફરીથી એક વખત વ્યવસ્થિત લખી નાખું છું. હું અહીંયા લખું છું q1 બાય q2 ઇઝ ઇક્વલ ટુ x બાય r માઈનસ x હોલ સ્ક્વેર. લખાય q1 by q2 is equal to x divided by r minus x whole square. અથવા અને આપણે લખશું under root q1 by under root q2. અહીંયા જે વર્ગ હતો એ વર્ગને મેં સામે લઈ લીધું છે એટલે વર્ગમૂળ થાય. તો હવે અહીંયા જે પદ મળ્યું એ પદને હું ફરીથી લખું છું under root of q1 divided by under root of q2 is equal to આનો વ્યસ્ત કરી નાખીએ, અધરવાઇઝ પરિણામ થોડું કોમ્પ્લિકેટેડ આવશે. ચલો q2 by q1 હું લખું છું તો q2 by q1 એટલે શું આવશે? r minus x upon x. r minus x upon x એટલે આને આવી રીતે લખાય r by x minus x by x એટલે 1. હવે આ એકને તમે સામે જવા દો એટલે અહીંયા પદ આવશે r divided by x is equal to under root q2 by under root q1 plus 1. અથવા આ પદને લખાય under root q2 plus under root q1 divided by under root q1. તો આના પરથી આપણે શું ગોતવાનું હતું? x. તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર શું આવશે? under root q1 divided by under root q1 plus under root q2 into r. બંનેનો વ્યસ્ત થશે અને r સામેની બાજુ ગુણાઈ જશે. તો આ એક આપણને શરત મળી. આ મેં લીધો એક જનરલ કેસ લીધો. તો જો તમે કદાચ આ આખી ગણતરી ના કરવી હોય તો આ છેલ્લું પદ જો તમે યાદ રાખી લેશો, એક સ્પેશિયલ કેસ એના માટેનો બે વિદ્યુતભારો એક રેખાસ્થ હોય, મતલબ બે વિદ્યુતભારોને જોડતી રેખામાં ત્રીજો વિદ્યુતભાર q0 લઈ આવીએ તો કેટલા અંતરે પરિણામ બળ શૂન્ય થાય એ તમને આના ઉપરથી મળશે. હવે જો વિજાતીય વિદ્યુતભાર આપેલા હોય તો શું થાય? તો વિજાતીય વિદ્યુતભાર માટે વાત કરીએ. વિજાતીય વિદ્યુતભારનો કેસ થોડો એવો સજાતીય કરતા વધારે કોમ્પ્લિકેટેડ આવશે. આ પેલો વિદ્યુતભાર q1, આ એક બીજો વિદ્યુતભાર q2. અહીંયા બીજી હું શરત લઉં છું કે q1 નું મૂલ્ય q2 કરતા મોટું છે. q1 નું મૂલ્ય q2 કરતા મોટું છે અને બંને કેવા છે? વિજાતીય. વિજાતીય એનો મતલબ માની લે 2 મિનિટ માટે કે હું q2 ને માઈનસ લઈ લઉં છું. વિજાતીય છે એટલે 1 પ્લસ ને 1 માઈનસ. આ જે મેં શરત લખેલી છે એ માત્ર બંનેના મૂલ્યની વાત કરું છું. q1 નું મૂલ્ય એ q2 ના મૂલ્ય કરતા મોટું હોય ત્યારની વાત છે. ચલો હવે જો આની અંદર ફરી પાછી અલગ અલગ શક્યતાઓ ચકાસીએ. સૌથી પહેલી શક્યતા, જો તમે વચ્ચે રાખો અને ધન વિદ્યુતભાર હોય તો આ બંને અપા કરશે, આ બંને આ કરશે, મતલબ વચ્ચે રાખેલા વિદ્યુતભાર ઉપર q2 તરફ બળ લાગશે જો ધન હોય તો. ઋણ હશે તો એનાથી ઊંધું થશે. હવે વાત આવશે વચ્ચે નથી તો કઈ બાજુ થાય? તો જો તમે ધન વિદ્યુતભારને આ તરફ ક્યાંક લઈ આવશો
તો આ બંને અપાકર્ષણ, આ બંને આકર્ષણ, મતલબ અહીંયા બંને બળ વિરુદ્ધ દિશામાં, તો આ તરફ પણ બંને બળો વિરુદ્ધ દિશામાં છે, મતલબ વચ્ચે નહીં આવે પણ કોઈ એક બાજુ આવશે. હવે કઈ બાજુ આવશે એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે ભણી ગયા છીએ કે બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો અહીંયા Q1 અને -Q2 એ બેમાંથી મૂલ્ય કેનું મોટું છે? Q1 નું. જો Q1 નું મૂલ્ય મોટું હોય તો એનું વધારે અંતર સુધી બળ મોટું હોય. મતલબ જો અહીંયા રાખશો તો Q1 ની અસર વધી જશે, Q2 ની અસર ઘટી જશે. તો મોટો વિદ્યુતભાર છે એ પ્રમાણમાં વધારે દૂર સુધી બળ લગાડી શકે. તો આપણે જે બિંદુ સિલેક્ટ કરીએ છીએ એ કયું લેવાનું? તો આ બિંદુ P જે આપણે લઈએ છીએ અથવા જ્યાં આપણે વિદ્યુતભાર Q0 ને મૂકવાનો છે, એ વિદ્યુતભાર Q0 માટેનું બિંદુ કયું સિલેક્ટ કરવાનું? તો એના માટે આપણે લખશું નાના મૂલ્ય ધરાવતા વિદ્યુત ભાર તરફ. અહીંયા એ વાત ધ્યાનમાં રાખજો, મેં જે પણ વાત કરેલી છે એ હું શેના માટે કહું છું? નાનું મૂલ્ય. મૂલ્ય મતલબ તમારે પ્લસ માઇનસ ને કન્સિડર કરવાનું નથી, માત્ર મૂલ્યની વાત કરું છું. દાખલા તરીકે જો તમને એવું આપેલું હોય, ચલો આને એક બે ઉદાહરણ લઈ લઈએ કે અહીંયા 2 માઇક્રોકુલમ અને અહીંયા -4 માઇક્રોકુલમ, તો કઈ બાજુ આવશે? નાના મૂલ્ય બાજુ. જો તમને એવું આપેલું હોય -3 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ, તો કઈ બાજુ આવશે? નાનું મૂલ્ય 3 અને 5, 3, 2 અને 4, 2. -2 માઇક્રોકુલમ અને 1 માઇક્રોકુલમ, -2 અને 1, તો મૂલ્યમાં 2 અને 1 એટલે એક તરફ. તો આવી કંઈક સ્થિતિઓ થઈ જે તમને હવે પછી ખબર હોવી જોઈએ. તો અહીં ફરીથી હું લઈ લઉં છું બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. માની લઈએ કે અંતર આપેલું છે r જેટલું, અને આ વિદ્યુતભારને આપણે ક્યાં મૂકીએ છીએ? તો કે નાના વિદ્યુતભારથી x જેટલા અંતરે. નાના વિદ્યુતભારથી x જેટલા અંતરે, તો આ બીજા વિદ્યુતભારનું મોટા વિદ્યુતભારનું અંતર કેટલું થાય? r + x. નાના વિદ્યુતભારથી x જેટલું અંતર, તો મોટા વિદ્યુતભારથી અંતર થશે r + x. જો આ અંતર r + x હોય તો ફરીથી લખવાનું શું છે? બંને બળો સમાન થવા જોઈએ, કારણ કે પરિણામી બળ 0 લખવાનું છે. તો બંને બળો સમાન થવા માટેની શરત શું? કે Q1 Q0 / આનું અંતર એટલે કેટલું? r + x whole square is equal to k Q2 Q0 / x square. k Q0 કેન્સલ. હવે જે વધ્યું એને ફરીથી આપણે સાદુરૂપ આપી દે. તો આ પદને આ બાજુ અને આને હું આ બાજુ લઈ લઉં છું એટલે આવશે Q1 / Q2 is equal to r + x / x whole square, અથવા આને લખાય r / x + 1. ચલો આની અંદર હું બે બાજુ વર્ગમૂળ લઈ લઉં છું એટલે અહીંયા આવશે √Q1 / √Q2 is equal to r / x + 1. +1 સામે જાય તો -1 એટલે લખાય r / x is equal to √Q1 / √Q2 -1 એટલે આવશે Q1 - Q2 / Q2. Q1 - Q2 / Q2, અથવા લખાય x is equal to √Q2 / Q1 - Q2 into r. આ આપણને x નું મૂલ્ય મળશે. પરંતુ આ શરત માટે એક વાત યાદ શું રાખવાની છે? તો નાનું મૂલ્ય ધરાવતો વિદ્યુતભાર કયો આમાં આપણે લીધો છે? Q2. આ આખી શરત તમારે
વિચારીને દાખલો ગણવો પડશે. તો આની અંદર યાદ રાખવા માટે Q2 એટલે નાનું મૂલ્ય ધરાવતો વિદ્યુતભાર, બરાબર, અને Q2 થી અંતર કેટલું? x જેટલું. ઠીક છે. આની અંદર Q1 Q2 નાનો મોટો કોઈ પણ લઈ શકો, એમાં કઈ ફેર પડવાનો નથી, કારણ કે વિદ્યુતભાર વચ્ચે આવેલો છે. વચ્ચે આવેલો છે તો આપણે ક્યાંથી લીધું? Q1 થી x અંતર લીધેલો છે. એટલે આ અંતર કેનાથી આવશે? Q1 થી અંતર. ચલો, તો આ બે પ્રકારના ક્વેશ્ચન આવે જેની અંદર તમને એવું કીધેલું હોય કે પરિણામી બળ શૂન્ય થાય તે બિંદુ કઈ જગ્યાએ આવેલું છે. ફરીથી રિપીટ કરું છું, જો સજાતીય હશે તો વચ્ચે આવશે, જો વિજાતીય હોય તો કોઈ પણ એક બાજુ. કઈ બાજુ આવશે? તો કે નાના મૂલ્ય ધરાવતા વિદ્યુતભાર તરફ. અહીં આપણે કયો વિદ્યુતભાર નાના મૂલ્ય વાળો લીધો છે? -Q2. તો -Q2 તરફ આવશે. કેટલું અંતર? x. આ અંતર કેટલું? r + x. ચલો, આના માટે ઝડપથી એક ક્વેશ્ચન ની આપણે પ્રેક્ટિસ કરી લે. દાખલા તરીકે સજાતીય વિદ્યુતભાર માટે એક ઉદાહરણ લઈ લઈએ જેથી થોડું ક્લિયર થઈ જાય. ચલો, સજાતીય વિદ્યુતભાર માટે માની લે કે તમને આપેલું છે Q1 બરાબર 1 કુલમ, Q2 બરાબર 4 કુલમ, અને તેમને રાખેલા હતા એકબીજાથી 2 મીટર અંતરે. તો Q1 થી અંતર શોધો. Q1 થી Q0 વિદ્યુતભારને કયા બિંદુએ રાખવો જોઈએ કે જેથી પરિણામી બળ શૂન્ય થાય? આવો કંઈક ક્વેશ્ચન આપેલો હોય, આપણે શોધવાનું શું છે? ક્યાં બળ શૂન્ય થાય. તો આના માટે હવે આ સૂત્રની અંદર જ સીધી કિંમત મૂકવાની, એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળશે. x √Q1. Q1 એટલે 1 ડિવાઇડ બાય 1 + 2 એટલે એ આવશે 3 * r એટલે x કેટલું આવે? 2/3 મીટર. આ સીધો જવાબ થાય. મતલબ Q1 થી એટલે 1 કુલમ થી 2/3 મીટરે તમને પરિણામી બળ શૂન્ય થાય. આ સૂત્ર માત્ર યાદ હોવું જોઈએ. એવી જ રીતે અહીંયા તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. ચલો, આનો એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને વિજાતીય વિદ્યુતભારમાં એવું આપેલું છે. અહીંયા ધ્યાન રાખજો, આપણે કયા વિદ્યુતભારને Q2 કીધો છે? નાનો મૂલ્ય ધરાવતો વિદ્યુતભાર. તો હવે અહીંયા શું લખવું પડશે? તો કે Q1 માની લે કે 4 કુલમ છે, Q2 -9 કુલમ છે, અને અંતર 1 મીટર છે. તો કેનાથી અંતર? Q2 થી અંતર શોધો. સોરી, અહીંયા આપણે જો આવી રીતે સોલ્વ કરશું તો એ ખોટું પડશે, કારણ આપણી શરત શું છે? નાનો મૂલ્ય ધરાવતા વિદ્યુતભારને Q2 કહેવાનો છે. તો આને હું કહું છું Q2, આને હું કહી દઉં છું Q1. તો ક્યાંથી? Q2 થી x અંતર. Q2 થી x અંતર. તો હવે ફરી પાછું આની અંદર આપણે કિંમત મૂકીએ તો x √Q2. √Q2 એટલે 2 ડિવાઇડ બાય 1 માઈનસ Q1 - Q2. Q1 એટલે 9 નું વર્ગમૂળ 3 - 2 અને એને ગુણ્યા 1. તો અહીંયા x બરાબર શું આવશે? 2/1 2 મીટર. મતલબ Q2 થી બહાર તરફ 2 મીટર અંતરે પરિણામી બળ શૂન્ય થાય. તો આ કેટલાક દાખલાઓ હતા કે જે દાખલાઓ ડાયરેક્ટ તમે શોર્ટકટ થી તમારો ટાઈમ બચાવીને ખૂબ જ ટૂંકા ટાઈમમાં ગણતરી કરી શકો છો. હવે આપણે અત્યાર સુધી જે ક્વેશ્ચન ગણ્યા એ ક્વેશ્ચનમાં હજી એક વધારાનો આગળ એક ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન, જેની અંદર તમને કણનું સંતુલન પૂછેલું હોય. મતલબ કંઈક સ્થિતિ આપેલી હોય તો એના માટેનો હું ક્વેશ્ચન લઉં છું.
કે એ કણ સંતુલનમાં છે કે નહીં અને એ કણનો આવર્તકાળ શોધો. જો સંતુલનમાં હોય તો આવર્તકાળ શોધો. ક્વેશ્ચન તમને કંઈક આવી રીતનો આપેલો હશે. Q1 અને Q2 બે સજાતીય વિદ્યુત ભારો છે, મતલબ બે સજાતીય વિદ્યુત ભારો Q1 અને Q2 છે. તેમને જોડતી રેખાના મધ્ય બિંદુએ તથા તેમાંથી પસાર થતી લંબ રેખા પર સંતુલન બિંદુ મળે અને જો હોય તો વિદ્યુત ભારનો આવર્તકાળ શોધો. સૌથી પહેલા તો આપણે એવી વાત સાબિત કરવી પડશે કે સંતુલન અવસ્થા છે કે નહીં. જો સંતુલન અવસ્થા છે કે નહીં એ વાતનો આપણે વિચાર કરીએ તો સૌથી પહેલા બે વિદ્યુત ભારો વિચારીએ, Q1 અને Q2. માની લઈએ કે અહીંયા એક વિદ્યુત ભાર Q1, આ બાજુ એક વિદ્યુત ભાર Q2. આ Q1 અને Q2 બે વિદ્યુત ભારો હવે એનું સેન્ટર અને આ બંનેને જોડતી રેખાનો લંબ દ્વિભાજક. જો અહીંયા કોઈ પણ આપણે એક બિંદુ લઈએ, માની લઈએ કે ત્યાં Q0 વિદ્યુત ભારને મૂકું છું, તો આ Q0 વિદ્યુત ભાર દ્વારા એક બળ કંઈક આ બાજુથી લાગશે, એક બળ આ બાજુથી લાગશે, તો Q0 બિંદુ સંતુલન સ્થિતિમાં હોય કે ના હોય, હવે એની આપણે વાત કરવાની છે. અચ્છા, એક કામ કરું છું, અહીંયા બંને વિદ્યુત ભારો આપણે સમાન મૂલ્યના લેવા પડશે. તો Q1 અને Q2 ને બદલે હું લઉં છું Q, બે સમાન સજાતીય વિદ્યુત ભારો માટે. ચલો, તો અહીંયા જો Q0 ને મૂકીએ તો આ Q0 પર બે બળ લાગે, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પરિણામી બળ 0. જો આ Q0 ને થોડોક પણ આ તરફ લઈ લઈએ તો આ પહેલાનું અંતર હું લઈ લઉં છું r જેટલું હતું. હવે આપણે એને થોડોક એવો ડિસ્પ્લેસ કરેલો છે. કેટલો? તો કે આ અંતર છે x જેટલું. આ અંતર x જેટલું છે. તો હવે બીજા વિદ્યુત ભારથી અંતર કેટલું થાય? r + x. હું એવું કહું છું કે આ વિદ્યુત ભારને આપણે x જેટલા અંતરે સ્થાનાંતરિત કર્યો. જો હવેની સ્થિતિ શું થશે? જ્યારે આ Q0 સેન્ટર ઉપર હતો ત્યારે બે વિદ્યુત ભાર એને અપાકર્ષણ બળ લગાડતા હતા, બેનું અંતર સરખું, વિદ્યુત ભાર સરખા, અપાકર્ષણ બળ સરખું, વિદ્યુત ભાર સંતુલન સ્થિતિમાં. પરંતુ જ્યારે એને x અંતર તમે ખસેડો છો એટલે અહીંયા વિદ્યુત ભાર સંતુલન સ્થિતિમાં હતો, એને જો આપણે આ બાજુ લઈ જઈએ તો આનું અપાકર્ષણ બળ વધશે, એની સામે આનું અપાકર્ષણ બળ ઘટશે. તો આ વિદ્યુત ભાર એના કેન્દ્રથી જે બાજુ જાય ફરી પાછો એ જ બાજુ જવાનો પ્રયત્ન કરશે. મતલબ એમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે, અને જો પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોય તો તે સંતુલનમાં છે તેમ કહેવાય. પરંતુ જો તમે આ Q0 વિદ્યુત ભારને રેખાને લંબ રૂપે કોઈ પણ બિંદુએ લઈ જાઓ, માની લઈએ કે આ બિંદુએ તમે લઈ જાઓ છો, તો અહીંયા Q0 વિદ્યુત ભારને મૂકો તો આ બંને વિદ્યુત ભારો એને દૂર ધક્કો મારશે. મતલબ બંનેનું અપાકર્ષણ બળ લાગે જે એને કેન્દ્રથી દૂર તરફ સ્થાનાંતરિત કરાવશે, તો ત્યાં સંતુલન સ્થિતિમાં હશે નહીં. તો આપણને જે બે ઓપ્શન આપેલા હતા એમાં મધ્ય બિંદુએ સંતુલન સ્થિતિ હોય જ્યારે લંબ રેખા પર સંતુલન સ્થિતિ હોય નહીં. હવે જો મધ્ય બિંદુએ સંતુલન સ્થિતિ હોય તો એ સંતુલન સ્થિતિ
કઈ જગ્યાએ હશે એની આપણે વાત કરવાની છે. તો એના માટે સૌથી પહેલા આપણે હવે કેવું છે એનો આવર્તકાળ શોધવાનો છે. આવર્તકાળનું એક સૂત્ર આવી ગયું છે t = 2 pi √m/k. આવું આપણી પાસે એક સૂત્ર છે. આવર્ત ગતિ થતી હોય તો t = 2 pi √m/k. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. એના માટે પહેલા k ગોતવું પડશે. તો k એટલે શું થાય? પુનઃસ્થાપક બળનો બળ અચળાંક F = -kx. તો એના માટે આપણે q0 ઉપર લાગતું ચોખ્ખું બળ લેવું પડશે. તો શરૂઆત કરીએ. q0 પર લાગતું ચોખ્ખું બળ F net હોય તો F net બરાબર શું લખશું? જો અંતર ઘટે તો બળ વધશે, કારણ કે F ચાલે છે 1/r². તો અહીંયા અંતર ઘટ્યું, r - x નું અંતર નાનું છે તો એનું બળ મોટું હોય. તો હું અહીંયા લખું છું k q0 / r - x² માઈનસ મોટા બળમાંથી નાના બળને બાદ કરો છો તો જ એનું આપણને ચોખ્ખું બળ મળશે. k q0 r + x² = k q0 બધામાંથી કોમન કાઢી લ્યો તો વધશે 1/r - x² - 1/r + x². અથવા આના માટે લખાય k q0 r + x² - r - x² / r - x અને r + x નો સ્ક્વેર. જો આપણે આનું સાદુરૂપ આપશું તો હવે આપણને ફરીથી એક સમીકરણ મળશે k q0 r² + 2rx + x² - r². r² + 2rx + x² માઈનસ છે એટલે બધાની નિશાની ડાયરેક્ટ ચેન્જ કરીને હું લખું છું -r² - + 2rx - x² ડિવાઈડ બાય a + b a - b એટલે એને લખાય a² - b² હોલ સ્ક્વેર એમનો એમ. આ x² r² બે કેન્સલ થઈ જશે. તો હવે આપણને પદ મળશે k q0 2rx + 2rx એટલે 4rx ડિવાઈડ બાય r² - x² હોલ સ્ક્વેર. આપણે અહીંયા જે x ની વાત કરેલી છે એ x ખૂબ જ નાનું અંતર હોય, ખૂબ જ નાનું અંતર મતલબ ફરીથી અહીંયા આપણે એક શરત લેવી પડશે કે r is very greater than x હોય તો. જો r is very greater than x હોય તો ફરીથી f net માટે લખાય 4k q0 r x ડિવાઈડ બાય આ પદને આપણે અવગણી નાખીએ તો અહીંયા આવશે r ની 4 ઘાત અથવા f net = 4k q0 ડિવાઈડ બાય r³ * x. આજે આખો આપણને x નો સહગુણક મળ્યો. એ x નો સહગુણક શું થશે કે પુનઃસ્થાપક બળનો બળ અચળાંક એને આપણે અત્યારે દર્શાવે છે k ડેશ વડે. તો અહીંયા લખાય આ સમીકરણને f = k ડેશ x સાથે સરખાવતા. જો એને f = k ડેશ x સાથે સરખાવશો તો અહીંયા k ડેશ નું મૂલ્ય મળશે -4k q0 / r³. ત્યારબાદ આપણે ગોતવાનો હતો આવર્તકાળ. તો હવે આપણને આવર્તકાળ મળી જશે. બીજી વાત આ એ પણ સાબિત કરે છે, અહીંયા જે આપણે વાત સમજાવી એ જ વાતને આપણે દાખલાની મદદથી સાબિત કરી. આ સમીકરણ f = k * x શું બતાવે છે કે આ પદાર્થ દોલિત ગતિ કરશે અથવા
સંતુલનમાં છે, સંતુલનમાં હોય તો જ એ દોલનો કરે. અહીંયા દોલનો જેવું સમીકરણ મળ્યું, મતલબ એ બતાવે છે કે પદાર્થ સંતુલન અવસ્થામાં છે. હવે આપણે જો આવર્તકાળ ગોતવું હોય, એ કેટલા આવર્તકાળથી ગતિ કરશે, તો સૂત્ર આવશે t = 2 pi √m / k ડેશ. તો હવે પદ આવશે 2 pi √m / 4k q q0 r3. અથવા આ બે બહાર નીકળી જાય અને પાઈ ને હું અંદર લઈ લઉં છું, એટલે એ આવશે pi² m r³ / 4 4 બે કેન્સલ થઈ જશે, k q q0. આટલા આવર્તકાળથી આ વિદ્યુત ભાર q0 એ ગતિ કરતો હોય. દાખલાઓની આ દુનિયામાં ફરીથી એક વખત એક સરસ મજાનો ક્વેશ્ચન લઈને આપણે સોલ્વ કરીએ, જે અગાઉ નીટમાં પણ પૂછાયેલો છે. કન્સેપ્ટ ખૂબ જ સરસ અને ખૂબ જ નાનો એવો છે. ક્વેશ્ચન એક એવો આપેલો હોય કે બે દળ રહિત કરતા હું લખી નાખું છું પિટબોલ. બે પિટબોલ ને અવાહક દળ રહિત દોરી વડે લટકાવેલ છે. સંતુલિત અવસ્થામાં તેમનું અંતર સ્મોલ r છે. હવે જો દોરીને અડધી લંબાઈએ બાંધી દેવામાં આવે તો નવું અંતર શોધો. ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. બે પિટબોલને અવાહક દળરહિત દોરીઓ વડે લટકાવેલ છે. સંતુલિત અવસ્થામાં તેમનું અંતર r છે. હવે જ્યારે તેમને અડધી લંબાઈએ બાંધી દેવામાં આવે તો દોરીઓની અડધી લંબાઈએ બાંધી દેવામાં આવે તો નવું અંતર, મતલબ બે પિટબોલ વચ્ચેનું અંતર શોધો. આ ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછાઈ શકે. અહીંયા તમને અડધું અંતર કીધું છે, અડધાને બદલે 1/4 હોય તો પણ આ જ મેથડ આવશે. 3/4 હોય તો પણ આ જ મેથડ આવશે. 1/3 હોય તો પણ આ જ મેથડ આવશે. આપણે પહેલા કન્સેપ્ટ જોઈ લઈએ. કન્સેપ્ટ જોયા બાદ અહીંયા શું કરવું એની વાત કરશું. તો સૌપ્રથમ જે પહેલી સ્થિતિ તમને આપેલી છે, r અંતર છે. આ r અંતરને આપણે વ્યાખ્યાયિત કરીએ. માની લઈએ કે આ ઉપર કોઈ દ્રઢ આધાર છે. દ્રઢ આધાર સાથે બે ગોળાઓ લટકાવેલ છે અને આ કોણ બંનેનો શિરોલંબ સાથેનો કોણ થીટા છે. હવે આના ઉપર બળ કયા કયા લાગશે બળની આપણે વાત કરી લઈએ. અચ્છા, બળની વાત કરીએ એની સાથે સાથે બંને વચ્ચેનું અંતર કેટલું છે? r જેટલું. જો બંને વચ્ચેનું અંતર r જેટલું હોય તો હવે અહીંયા જુદા જુદા બળને વ્યાખ્યાયિત કરું છું. સૌથી પહેલું બળ આવશે નીચે તરફ, ગુરુત્વાકર્ષણ બળ mg. આ બાજુ આવશે વિદ્યુતીય બળ Fe. જો દોરીમાં તણાવ બળ T હોય તો ઉર્ધ્વ દિશામાં આવશે T cos θ અને સમક્ષિતિજ દિશામાં આવશે T sin θ. મતલબ જો અહીં આપણે ઘટકોને સરખાવીએ તો કંઈક સરસ મજાનું પરિણામ મળશે. તો હવે હું ઘટકોને સરખાવી દઉં છું. T sin θ = Fe અને T cos θ = mg. જો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ, T sin / T cos, T ઉડી જશે, sin / cos એટલે tan θ = Fe/mg. ત્યારબાદ હવે આ tan θ ની કિંમત મૂકવી છે તો tan θ ની કિંમત માટે આપણે
આ અંતરને ઇન્ટ્રોડ્યુસ કરાવવું પડશે. આ અંતર આખું r છે તો અડધું અંતર કેટલું r/2. પછી એ કોઈ પણ બાજુનું લઈએ તો આ અંતર થશે r/2. આ ખૂણો થીટા અને આ ઊંચાઈ માની લઈએ કે y જેટલી છે. ક્યારે? જ્યારે દોરી આખી ખુલેલી હતી ત્યારે એની ઊંચાઈ કેટલી છે? y જેટલી છે. તો હવે એના માટે આ ક્વેશ્ચન ઉપરથી tan θ બરાબર શું આવશે? r/2/y. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. તથા ફરીથી આકૃતિ પરથી tan θ r/2/y मतलब tan θ r/2y. ચલો એક આ સમીકરણ મળ્યું. બીજું આપણને tan θ નું સમીકરણ મળ્યું. આની અંદર હજુ વિદ્યુતીય બળની કિંમત મૂકી દઉં. વિદ્યુતીય બળ આવશે F K. બંનેનો વિદ્યુતભાર સરખો છે q² / r² અને mg હતું એમને. તો હવે આપણી પાસે tan θ ના બે સમીકરણ છે. બંને સમીકરણ એક જ કોણ દર્શાવે છે તો બંનેને સરખાવી દઈએ એટલે આપણને ફરીથી એક નવું પરિણામ મળશે r/2y kq² / mgr². અથવા આપણે ગોતવાનું શું છે? તો આપણે ગોતવાનું છે એ અંતર શોધવાનું છે. અંતર શોધવાનું છે તો હું r³ ને સૂત્રનો કરતા બનાવું છું. r³ kq². 2y સામે જશે એટલે 2 * y / mg અથવા r³ ચલે છે y અથવા r ચલે છે ઘનમૂળમાં y. લખી શકાય આવું. r એ y ના 1/3 જેટલું હોય. આ એક આખો કોન્સેપ્ટ થયો. r ચલે છે y⁻⁴. હવે જો તમને ક્વેશ્ચન ની અંદર શું આપેલું છે? સોરી, ક્વેશ્ચન ની અંદર તમને આપેલું છે જો દોરીને અડધી લંબાઈથી બાંધી દેવામાં આવે, અડધી લંબાઈથી બાંધી દેવામાં આવે તો પહેલા ઊંચાઈ કેટલી છે? y જેટલી. હવે એ કંઈક નવી ઊંચાઈ અલગ મળશે. એ આપણે શોધવાનું છે. જ્યારે દોરીને તમે અડધી ઊંચાઈથી બાંધી દો છો તો ત્યારે ફરીથી પરિણામ શું મળે એ પરિણામ આપણે ગોતવાનું છે. એના માટે ફરીથી આપણે લેશું y = y/2 અને જો y = y/2 લઈએ તો હવે સમીકરણ આપણને મળ્યું છે એટલે r ચલે છે y⁻⁴ અને r' જે આપણે શોધવાનું છે તો r' માટે લખશું y/2 ઊંચાઈ કરતા અડધી ઊંચાઈ. તો r' / r = y/2 / y અને હોલ રેસ ટુ 1/3. y/2 કેન્સલ થઈ જશે તો r' = r/√2. આવું આપણને પરિણામ મળશે. r' = r/√2. હવે આ ક્વેશ્ચન ની અંદર ચેન્જ કેવી રીતનો હોઈ શકે? દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે અડધી લંબાઈને બદલે ઉપરથી ત્રીજા ભાગની લંબાઈએ હોય તો આ ક્વેશ્ચનમાં જે આપણે અહીંયા y/2 લખતા હતા એમાં ચેન્જ આવશે. ત્યાં આવે 2/3y. કારણ કે ઉપરથી જે લંબાઈ તમે બાંધો છો એના સિવાયની લંબાઈ કેટલી છે આપણે એની વાત કરવાની થાય. કુલમના નિયમની અંદર આપણે જે વાત કરી એ કુલમના નિયમને એક સ્ટેપ આગળ જોઈ લઈએ. અત્યાર સુધી આપણે કુલમના નિયમને લઈને સરસ મજાના ક્વેશ્ચન ગણેલા છે પણ હજી એક કુલમના નિયમની મદદથી એક ખૂબ જ સરસ ક્વેશ્ચન ગણવા માટે ફરીથી એક આગળ થિયરીની જરૂર પડશે. તો એના માટે હું કુલમનો નિયમ ફરીથી રિપીટ કરું છું. વિદ્યુતીય બળ F = K Q1 Q2 / r². અહીંયા આપણે જે k ને કુલમનો અચળાંક કીધો તો જેનું મૂલ્ય હતું
k = 9 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ k ને બીજી રીતે પણ દર્શાવવામાં આવે છે અને તે છે 1/4 pi epsilon naught. તો અહીંયા epsilon naught એટલે એને લખાય શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે આ અચળાંક શું બતાવે છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. માની લઈએ કે આપણે કોઈ પણ માધ્યમ માટે વાત કરીએ છીએ. જો અહીંયા માધ્યમ માટે વાત કરીએ તો માધ્યમ માટે f = 1/4 pi epsilon q1 q2 by r square. અને જો શૂન્યાવકાશ માટે વાત કરીએ f0 = 1/4 pi epsilon naught q1 q2 by r square. શૂન્યાવકાશ માટે એપ્સિલોન નોટ છે, મતલબ એક કંઈક લઘુત્તમ મૂલ્ય છે અને કોઈ પણ માધ્યમમાં આના કરતા મોટું આવશે, આના કરતા મોટું મૂલ્ય આવે તો એ શું બતાવે છે? છેદ મોટો થાય. છેદ મોટો થાય તો બળ હંમેશા નાનું થાય. આનો મતલબ કે એપ્સિલોન એ એક એવો અચળાંક છે કે જે માધ્યમમાં પ્રવર્તતા વિદ્યુતીય બળનો વિરોધ કરે છે. આપણે આગળ ઉપર પણ તફાવતની અંદર ભણી ગયા છીએ કે વિદ્યુતીય બળ એ માધ્યમ પર આધારિત છે. શા માટે માધ્યમ પર આધારિત છે એ આપણને અચળાંક એપ્સિલોન ઉપરથી ખબર પડશે. જો આપણે એપ્સિલોન 0 ની વાત કરીએ તો એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી અને એપ્સિલોન 0 નું મૂલ્ય આવશે 8.856 into 10⁻⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આને આપણે સાબિત કરવું હોય તો સાબિત પણ કરી શકીએ. આપણી પાસે k નું મૂલ્ય છે તો આના ઉપરથી લખાય એપ્સિલોન 0 = 1/4 pi k. આમાં તમે મૂલ્ય મૂકશો તો એ સીધું એપ્સિલોન 0 નું આ જ મૂલ્ય આવશે. અચ્છા, આના ઉપરથી હજી એક સરસ મજાની વાત વ્યાખ્યાયિત કરવાની છે અને એ છે સાપેક્ષ પરમિટિવિટી. તો સાપેક્ષ પરમિટિવિટી એટલે શું થાય? તો જો માધ્યમ માટે પહેલા શૂન્યાવકાશ માટે વાત કરીએ તો શૂન્યાવકાશ માટે બળ જો f હોય અથવા f0 હોય તો એના માટે આપણે સૂત્ર લખ્યું 1/4 pi epsilon naught q1 q2 by r square. અને માધ્યમ માટે જો માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન હોય તો f m = 1/4 pi epsilon q1 q2 by r square. જો આ બંને સમીકરણનો ગુણોત્તર લેશું તો આપણને ફરીથી એક પરિણામ મળશે f0 by fm = 1/4 pi epsilon naught divided by 1/4 pi epsilon into q1 q2 by r square divided by q1 q2 by r square. q1 q2 by r square 4 pi કેન્સલ થઈ જશે. તો હવે આની અંદર વધશે f0 by fm = epsilon by epsilon naught. epsilon by epsilon naught એને આપણે એપ્સિલોન r વડે દર્શાવશું અથવા એના માટે બીજી સંજ્ઞા વાપરશું કેપિટલ K. ચલો સૌથી પહેલા એપ્સિલોન r શું છે? તો એપ્સિલોન r એ શું દર્શાવે છે? શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી. એપ્સિલોન r એટલે એને આપણે કહેશું સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી એટલા માટે કહીએ છીએ કારણ કે તે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી દર્શાવે છે. અને જો કેપિટલ K ની વાત કરીએ એના બરાબર આપણે લખેલું છે કેપિટલ K. તો કેપિટલ K એ ડાઇઇલેક્ટ્રિક અચળાંક છે. અત્યારે આ કેપિટલ K ને એમને એમ જ યાદ રાખે. આગળના ચેપ્ટર નંબર 2 ની અંદર ડાઇઇલેક્ટ્રિક અચળાંક વિશે આપણે ઘણી બધી ખૂબ જ સરસ મજાની વાતો કરવાની છે. ફરીથી કુલમના નિયમનો એક છેલ્લો પણ એટલો જ અગત્યનો એવો એક ખૂબ જ સરસ કન્સેપ્ટ વાળો
એક દાખલો લઈ અને આપણે આજના લેક્ચરને પૂર્ણાહુતિ તરફ આગળ વધશું. તો એક છેલ્લો પરંતુ ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન. દાખલા તરીકે તમને એવું કંઈક આપેલું છે કે બે સમાન લંબાઈની અવાહક દોરીઓ વડે સમાન લંબાઈની અવાહક દોરીઓ વડે બે ગોળાઓને હવામાં લટકાવેલ છે. જે અપાકર્ષણને કારણે એકબીજા સાથે ત્રીસ ડિગ્રીનો કોણ બનાવે છે. હવે આ જ ગોળાઓને .8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતાવાળા પ્રવાહીમાં ડુબાડતા જો કોણ મતલબ દોરી વચ્ચેનો કોણ આટલો જ રહેતો હોય તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે શોધવાનો છે અને એની અંદર હજી એક વસ્તુ તમને આપેલી છે, ગોળાની ઘનતા 1.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લો. ચલો આવો કંઈક એક ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચનને પહેલા ધ્યાનથી સમજી લે. તમને ક્વેશ્ચનની અંદર એવું કીધેલું છે કે બે ગોળાઓ છે, એક સમાન લંબાઈની દોરી વડે એક દ્રઢ આધાર સાથે લટકાવેલા છે. જ્યારે બંને ગોળાઓ એકબીજાને અપા કરશે એટલે કંઈક કોણ બનાવશે. એ કોણ આપણને ક્વેશ્ચનની અંદર આપેલો છે 30 ડિગ્રીનો. ચલો તો સૌથી પહેલા આટલી આકૃતિ આપણે જોઈ લઈએ. દ્રઢ આધાર, ત્યાંથી બે દોરીઓ લટકાવેલી છે, તેનો કોણ કેટલો 30 ડિગ્રીનો. તો આ કોણ 15 ડિગ્રી. આ બંને એકબીજાને અપા કરશે એટલે આ બાજુ બળ આવશે Fe. હવે તમને ઘટકો લેતા આવડે છે જેમ આગળના ક્વેશ્ચનની અંદર આપણે વાત કરી. આ બાજુ Fe નીચેની તરફ મતલબ અધો દિશામાં mg. જો અહીંયા ખૂણો 15 ડિગ્રીનો હોય તો આ બાજુ એનો ઘટક આવશે આ ધનાત્મક બળ T, તો અહીંયા આવશે T cos 15 અને અહીંયા આવશે T sin 15. આ હવામાં પ્રયોગ કરેલો છે ત્યારની વાત છે. તો ત્યારે આ સંતુલન સ્થિતિએ આપણે બંને સમીકરણને સરખાવી દઈએ. તો અહીંયા આવશે T sin 15 is equal to F into T sin 15 is equal to Fe મતલબ વિદ્યુતીય બળ. તો વિદ્યુતીય બળ માટે સૂત્ર શું છે? kq1 q2 by r2. તો અહીંયા સૂત્ર આવશે kq2 by r2. શરૂઆતમાં બંને ગોળા વચ્ચેનું અંતર કેટલું આપણે લીધેલું છે? r જેટલું. એટલે અહીંયા લખે છે T sin 15 is equal to kq2 by r2 અને T cos 15 is equal to mg. હવે જો આ બંનેનો ગુણોત્તર લઈએ તો tt કેન્સલ થઈ જશે. સમીકરણ મળશે tan 15 is equal to kq2 by mg r2. આ આપણને એક સૂત્ર મળ્યું tan 15 બરાબર. એને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે તમને જે બીજી શરત આપેલી છે એ બીજી શરતની વાત કરીએ. બીજી શરતની અંદર તમને એવું કીધું છે કે આ આખો પ્રયોગ એક પ્રવાહીમાં ડુબાડીને કરવામાં આવે છે.
જો આ પ્રયોગને પ્રવાહીમાં ડુબાડીને કરવામાં આવે તો હવેની સ્થિતિ આ પ્રયોગને પ્રવાહીમાં ડુબાડીને કરતા ફરીથી એનો કોણ એટલો જ રહે છે. એનો કોણ એટલો જ રહે એનો મતલબ કે આ અંતર ફરીથી કેટલું આવશે? r જેટલું. આ બાજુ કોઈક બળ લાગશે, બળની આપણે હમણાં વાત કરીએ. આ બાજુ બળ લાગશે, વિદ્યુતીય બળ, એ બળ બદલી જશે. દોરીનું તણાવ બળ પણ બદલશે. એને હું કહું છું t' એટલે અહીંયા આવશે t' cos θ અથવા cos 15 અને આ બાજુ આવશે t' sin 15. સૌથી પહેલા આ આકૃતિને થોડી વધારે ક્લિયર કરીએ. આપણને એવું આપેલું છે કે પહેલા હવામાં હતો, ત્યારબાદ આ પ્રયોગને એક પ્રવાહીમાં ડુબાડીને કરવામાં આવ્યો. પ્રયોગ જ્યારે પ્રવાહીમાં ડુબાડીને કરવામાં આવ્યો ત્યારે ફરીથી એનો કોણ હવામાં હતો એટલો જ મળે છે. આનો અર્થ પહેલા સમજીએ કે જ્યારે કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો તે પદાર્થ ઉપર ગુરુત્વીય બળની સાથે સાથે ઉત્પ્લાવક બળ અસર કરે છે કે જે ઉત્પ્લાવક બળ તેના અસરકારક ગુરુત્વીય બળમાં ઘટાડો કરે. આ માટેની એક ખૂબ જ સરળ ટ્રીક તમને અહીંયા હું આપું છું. ઉત્પ્લાવક બળ માટેની 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે જે ગોળો છે એનું દળ m0 છે અને પ્રવાહી છે એનું દળ m છે. બંનેનું કદ કેવું છે? સમાન. મતલબ જેટલું ગોળાનું કદ છે એટલા જ કદનું પ્રવાહી છે, એનું દળ m છે. હવે અહીંયા સ્વાભાવિક છે આપણે શું શરત લેવી પડશે તો કે m0 is greater than m. જો m0 greater than m હોય તો આનો અર્થ શું થાય? અચ્છા, આના માટેની હું 2 શરત લખું છું. જો આપણે પરિણામ વિચારીએ ક્યાં કયું પરિણામ આવશે. જો એવું કેવું હોય કે ગોળો ડૂબી જાય છે તો શું હશે? m0 greater than m. અને જો ગોળો તરે તો શું હશે? m0 less than m. m0 greater than m હોય તો ગોળો કઈ તરફ બળ લગાડશે? નીચે તરફ. પ્રવાહી કઈ તરફ? ઉપર તરફ. ગોળાનું બળ આવશે નીચે તરફ અને પ્રવાહી બળ લગાડશે ઉપર તરફ. તો આની અંદર કેનું બળ વધ્યું? m0 એટલે નીચે તરફનું બળ વધારે. તો અહીંયા આપણે લખવું પડે m0 - m * g. અને જો તરતો હોય તો આપણે લખવું પડશે m - m0 * g. તો આ થાય અસરકારક બળ બંને કેસની અંદર. હવે આપણે ફરીથી આ વાતને ધ્યાનમાં રાખીને અહીંયા જે આપણે વાત કરેલી છે એને આપણે જોઈએ. બંને ઘટકોને જો આપણે સરખાવી દઈએ તો આપણને હવે સમીકરણ મળશે t' sin 15 = kq²/r² અને બળ k માં ભાગનું થાય ડાઇલેક્ટ્રિક અચળાંક k હોય તો, અને t' cos 15 = m' g. હવે અહીંયા આપણે શોધવાનું છે m' મતલબ અસરકારક દળ કેટલું થાય. તો અસરકારક દળ શોધવા માટે ગોળાનું દળ, ગોળાની ઘનતા આપેલી છે 1.6 g/cm3 અને પાણીની ઘનતા, પ્રવાહીની ઘનતા આપેલી છે 0.8 g/cm3. આનો મતલબ શું થાય કે જો 1 cm3 માં ગોળાનું દળ લઈએ તો એ 1.6 ગ્રામ હોય અને પ્રવાહીનું દળ લઈએ તો એ 0.8 ગ્રામ છે. એક સરખા કદમાં ગોળાનું દળ 1.6 ગ્રામ અને પ્રવાહીનું દળ 0.8 ગ્રામ, અથવા અહીંયા ફિક્સ નથી તો હું એને m વડે લખી નાખું છું. તો હવે જો ગોળાનું દળ m હોય તો પ્રવાહીમાં ડુબાડતા એનું દળ કેટલું થશે? 1.6 m માંથી પ્રવાહીનું દળ બાદ કરીએ તો m ઇફેક્ટિવ અસરકારક દળ = 1.6 m - 0.8 m.
એટલે આ કેટલું મળે 0.8 અથવા એને લખાય 1.6 ડિવાઇડ બાય 2 ઇન્ટુ m. હવે આ 1.6 બાય 2m એટલે શું? તો જે ગોળાનું દળ હતું એ હતું એના કરતા અડધું અનુભવાશે. મતલબ અહીંયા આપણે m ડેશ બરાબર શું લખવું જોઈએ? m બાય 2. અને જો m ડેશ બરાબર m બાય 2 લખીએ તો હવે અહીંયા સૂત્ર મળશે mg બાય 2. ફરીથી આ બેને સરખાવી દે, t ડેશ કેન્સલ થઈ જાય, બંનેનો ગુણોત્તર લેજો. 10 15 is equal to kq square divided by kr square mg અને ઉપર આવશે 2. આ એક 10 15 નું આપણને બીજું સમીકરણ મળ્યું. બંને સમીકરણને સરખાવી દે તો kq square બંનેની અંદર આવશે mgr square બંનેની અંદર આવશે તો છેલ્લે આપણને સમીકરણ મળશે 2/k is equal to 1. મતલબ k બરાબર 2. તો આ દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 આવશે. આના માટે ધ્યાનમાં રાખવા જેવી વાત એ આ એની શોર્ટકટ મેથડ છે જેની મદદથી તમે ડાયરેક્ટ અંદાજ લગાડી શકશો ઉત્પ્લાવક બળનો ઉપયોગ કરીને. અહીંયા ફરીથી એક વખત ગણતરી રિપીટ કરું છું. ગોળાનું દળ હતું એના કરતા પ્રવાહીનું દળ કેટલું છે? તો કે બીજા ભાગનું હોય તો અડધું દળ માઈનસ થાય. માની લ્યો કે આ ચોથા ભાગનું છે. 1.6 અને 0.4 આપ્યું છે તો 1.6 અને 0.4 હોય તો એ કેટલામાં ભાગનું થાય? તો એ થશે ગોળાના દળ પ્રવાહીના દળ કરતા 4 ગણું છે તો 1 ગણું બાદ થાય, 1 ગણું બાદ થાય તો વધે કેટલા ગણું? 3/4. તો 3/4 m દળ મળે. તો એના ઉપરથી આપણે આખી ગણતરી કરી શકીએ. આ જે વાત છે m ઇફેક્ટિવ એ તમને શોધતા આવડવું જોઈએ અને ત્યારબાદ આ સમીકરણને સરખાવી દે એટલે આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક મળી જાય. તો કુલમ્બનો નિયમ ભણ્યા પછી ખૂબ જ ટૂંકા સમયમાં ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.